સુરતમાં થયેલી ₹32 કરોડની હીરા ચોરીમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે. અહીં ફરિયાદી જ આરોપી નીકળ્યો છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડાયમંડ કિંગ અને ડી.કે. સન્સ નામની ડાયમંડ ફેક્ટરીમાં 32 કરોડથી વધુની ચોરીની ઘટનામાં મોટો ઘટસ્ફોટ થયો છે. હકીકતમાં ફેક્ટરી માલિક દ્વારા જ વીમો પકવવા માટે આ કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ ઘટનામાં પોલીસે ફરિયાદી ફેક્ટરી માલિક અને તેના પુત્ર અને ડ્રાઈવર તેમજ એક ટેમ્પા ડ્રાઈવર સહિત 4 લોકોની અટકાયત કરી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં કપૂરવાડી ખાતે આવેલા ડાયમંડ કિંગ તથા ડી.કે. એન્ડ સન્સ નામના હીરાના કારખાનામાં ચોરીની ઘટના બની હોવાની માહિતી મળતા એસીપી, ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તસ્કરોએ સીસીટીવી કેમેરા તોડી 49,000નું નુકસાન કર્યું હતું. આ ઉપરાંત રફ અને પોલિશ હીરા તેમજ 5 લાખની રોકડ મળી કુલ 32,53,04,942ની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તો આ મામલે કારખાના માલિક દેવેન્દ્ર કુમાર ગેનારામ ચૌધરીએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તો પોલીસ તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. હકીકતમાં અહીંયા ચોરી થઈ જ નથી. દેવું થઈ જતા માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરીએ વીમો પકવવા માટે આ કાવતરું ઘડ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ ઘટનામાં પોલીસે દેવેન્દ્ર કુમાર ચૌધરી, તેના પુત્ર ઈશાન દેવેન્દ્ર કુમાર ચૌધરી, ડ્રાઈવર વિકાસ ધુકલારામ પ્રતાપ બિશ્નોઈ અને ટેમ્પો ડ્રાઈવર રામજીવન ગંગારામ બિશ્નોઈની અટકાયત કરી છે. પોલીસે રોકડા ₹2.50 લાખ, 4 મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલો ટેમ્પો તથા ગેસ સિલિન્ડર, કટર વગેરે મુદ્દામાલ જપ્ત કર્યા છે. તો પોલીસના જણાવ્યા અનુસાર તપાસ દરમિયાન ફરિયાદી હાલ આશરે 25 કરોડનો દેવાદાર બનેલો હોવાની વિગતો સામે આવી હતી. જેમાં 10 કરોડ અલગ અલગ લોકોની ઉધારી છે તેમજ 13 કરોડની બેંકની લોન, જેમાં મોર્ગેજ, ઓવરડ્યુ વગેરે તેમજ અલગ અલગ હીરાની પાર્ટીઓના પેમેન્ટ બાકી હોવાની વિગત સામે આવી હતી. તો લેણું ભરવાનો સમય વીતી ગયો હતો અને ઉઘરાણી થતી હતી, જેને લઈ વાયદાઓ આપવા પડતા હોવાથી લેણું પૂરું કરવા માટે આ કાવતરું ઘડ્યું હતું. તો વધુમાં ફરિયાદીનો વીમો ચાલુ હતો, જે આવતી 22/8/2025ના રોજ પૂર્ણ થવાનો હતો. છતાં પ્રથમ વીમા એજન્ટ સાગરભાઈને પોલિસી રિન્યૂ કરાવવા બોલાવ્યા હતા, જેની પાસેથી બધી હકીકત જાણી કઈ રીતે રિપીટ कापोद्रा पुलिस स्टेशन में एवी एक वर्दी आई कि कपूरवाड़ी विस्तार में एक 4 माल जो डायमंड ना व्यापारी है जो डी.के. सन्स, जेना पूरा नाम है डायमंड किंग एंड सन्स, एना चौथे माले पे आवती कारखाने में एना तिजोरी गैस कटर से कापी અને લગભગ जो है 32.5 કરોડ રૂપિયાના जो है डायमंड ना આમાંથી जो है ઘરફોડ ચોરી થઈ છે. એના તાત્કાલિક જો ઇન્ફોર્મેશન મળતા પોલીસના સમગ્ર ટીમ, ડીસીપી ઝોન 1 આલોક કુમાર, એની કાપોદ્રા એના પૂરી એના સ્ટાફ, એ ડિવિઝન એસીપી વિપુલ પટેલ અને ક્રાઇમ બ્રાન્ચના આખી ટીમ जो है ત્યાં પહોંચી જોઈએ અને તમામ પ્રકારના જો પુરાવો, આ બહુ મોટી એક ચોરી ના બનાવ બનેલા હતા, જેના લઈને તમામ ઉચ્ચ અધિકારીઓ से લઈને બધા લોકો ત્યાં પહોંચીને પુરાવા ભેગા કરવાના ચાલુ કર્યા જોઈએ. ત્યારે જ જ્યારે ટોટલ सीन ऑफ क्राइम ने पूरा एनालिसिस करवामां आया तो तुरंत एकदम घणा बधा जो आमां डाउटफुल चीजों अपना ध्यान पर आवती हती. आमां खास करीने जोवामां आवेला कि जो चौथे माळे पर जवा माटे नीचेना जो गेट हता एना अंदरना बाजू से ताला आमां लागता हता. आ ताला खुला हता जो एमां कोई भी प्रकारना कोई बळ वापरवाना एटले कि कोई कटर से कापा होय, कोई हथौड़ा से मारा होय, आ प्रकारनो कोई एक निशान आमां नहीं हता. तो एक प्राथमिक दृष्टिए थोड़ा सा एक डाउट उभा थया कि आमां कि केवी रीते बनी सके जो है. छतां जो अपना पूरी टीम अलग अलग काम करती थी. फरियाद थई, फरियाद में टोटल जो देवेंद्र कुमार गेनाराम चौधरी जे कंपनी ना मालिक है जो 48 वर्ष उम्र है, बाड़मेर ना रहवासी है जो है, राजस्थान ना जो है, एना टोटल जो फरियाद आपी जो है, फरियाद में अलग अलग कैरेट्स जो पॉलिश्ड जो डायमंड था 8,900 जेटला कैरेट्स ना डायमंड ना अलग अलग साइजों ना અને સાથોસાથ 25,000 થી વધુ કેરેટના જો રફ ડાયમંડ છે, અનપોલિશ ડાયમંડ, એના આ પ્રકાર મળાઈને ટોટલ 32.53 કરોડ રૂપિયાના ચોરીના ફરિયાદ થઈ જોઈએ. ફરિયાદ આધારે પછી એફએસએલના ટીમો અને સમગ્ર જો પૂરા જો ડોગ સ્ક્વોડ છે બધી ટીમો ત્યાં કામ पे લાગી જોઈએ. તો અમારા જો તપાસમાં બેસિક જો ચીજો અમે જાણવા મળેલા જોઈએ તો આમાં
એક તો એવું જાણવા મળ્યા હતા કે જો પ્રાથમિક રીતે અમે લોકો પૂછપરછ કરી કે એમાં એટલા મોટા એમાઉન્ટ હોય તો વોચમેન કેમ નથી રહ્યા નાઇટમાં. તો ખબર પડી કે 29 जुलाई એટલે મતલબ આ બનાવને કરીબ 17-18 દિવસે પહેલે જો है આ વોચમેન जो 24 કલાક રહેતા હતા એના વધારે મતલબ ફાઇનાન્સના બહાના હેઠળ ભાઈ બહુ પૈસા ખર્ચ થાય છે, જરૂરત નથી નાઇટમાં, એના છૂટા કરી દેવામાં આવેલા હતા. પછી જો એ લોક અમે જે રીતે બતાવ્યા કે લોક જો તોડવામાં આવેલા એના કોઈ પણ પ્રકારના એના ઉપર નિશાન નહીં હતા જેના ઉપર લોકને બળજબરી તોડવામાં આવેલા હોય. फिर અંદર અમે લોકો જ્યારે બિલ્ડિંગની તપાસણી કરી ત્યારે જો ફાયર સેફટીના પૂરા જો સાધનો હોય છે, કારણ કે જ્યારે ગેસ કટર વગેરે યુઝ થાય, ફ્લેમ આવે, એના આગ થાય તો ઓટોમેટિક જો એ આ ચાલુ થઈ જાય, તો આ ફાયર સેફટીને બી બંધ કરી મતલબ ત્યાં બધા સિસ્ટમ જો હટાવી દેવામાં આવેલા હતા કે अब અત્યારે અમે આર્થિક રીતે પોસાતા નથી તો એના માટે ફાયર સેફટીની જરૂર હતી, એના કહીને અમુક દિવસ પહેલે એના ફાયર સેફટી બંધ કરી દેવામાં આવેલા હતા. પછી એટલા બી જોખમ હતા એના આવક જાવકના બિલો અમે લોકો લીધા, આમાં બી ઘણા બધા ડિસ્ક્રિપન્સીસ અમે જોવા મળી જોઈએ કે બરાબર મેલ નથી કરતા, આ પ્રકારના બી હતા. ઘણા બધા ખોટા ઉપજાવી કાઢેલા હોય એવું પણ જાણવા આપણને મળવા જોઈએ. फिर चौथा मानस तक मानस જાય બીજી બી ઓફિસે તો કોઈ જગ્યા નથી, સીધા ચોથા મંજિલ ઉપર ગયા અને કામ કરીને ત્યાંથી નીકળી ગયા. તો એક આ પ્રકારના બી ચીજો ટીમ જો જોઈ પેરેલલી ડિટેક્શન માટે સીસીટીવી કેમેરાઓ જોવાની ચાલુ હતી. 8 જેટલા પીઆઈ ક્રાઇમ બ્રાન્ચ અને ઝોન 1ના અને 9 જેટલા પીએસઆઈ 150 માણસોની અલગ અલગ ટીમો બનાવી હતી અને 150 જેટલા અમે લોકો સીસીટીવી કેમેરા ચેક કર્યા. કેમેરામાંથી પુરાવા મળ્યા કે ऑटो रिक्शा આવે છે, ऑटो रिक्शा ઉપર જો બે વ્યક્તિ अपने कंधा ઉપર जो हैवी कोई चीज जैसे गैस कटर वगैरह હતા લઈને જઈ રહ્યા છે. પછી અમે ટ્રેસ કરતા ગયા પાછળ પાછળ એના, જ્યારે આ રિક્ષા પરત જાય છે જો એના ગોતતા ગોતતા અમે લોકો ગયા તો એક જગ્યાથી બીજા રિક્ષા, ત્રીજા રિક્ષા, પછી એક ટેમ્પા આવે છે જો આ ટેમ્પામાં બધા આ લોકો બેઠે છે, બેઠીને જાય છે. તો કરતે કરતે અમે લોકો દેવાત ગાંવ સુધી તક પહોંચ્યા જો રાત્રે જ અમે अपना 18 तारीख में बनाव बना 18 तारीख रात्रे અમે પહોંચ્યા છે. આ ટેમ્પો શોધી લીધા જોઈએ. ટેમ્પોના માલિક રામજીવન કરીને હતા, એના અમે લોકો ડિટેન કર્યા, એના પૂછપરછ અમે લોકો કરી જોઈએ. ત્યારે બધા ધીમે ધીમે પૂરી એના હિસ્ટ્રી નીકળી અને હિસ્ટ્રી આ રીતેના છે જોઈએ કે આ જો ફરિયાદી છે, ફરિયાદી જો મિસ્ટર ચૌધરી જો ડીકે સંસ્થાના માલિક છે, આ કોવિડ પછી ઘણા બધા દેવામાં આવી ગયા હતા જોઈએ અને દેવામાં આવી ગયા હતા જેના ઉપર આશરે 10 કરોડ જેટલા કુલ 25 કરોડના એના ઉપર દેવું છે. 10 કરોડ જો અલગ અલગ લોકોથી જો બિઝનેસ કામ ધંધા કરતા હોય એના અને લગભગ જો 13 કરોડ જેટલા જો બેંક લોન એના બેંકના આપવાના છે અને બાકી જો અલગ અલગ છૂટાછવાયા કરીને 25 કરોડ રૂપિયા જેવા એના દેવું થઈ ગયા છે. અને એના પછી આ પ્લાનિંગ કરી જોઈએ કે આપણે કઈ રીતે આ બધા અમે કરીએ કે અમે આમાં ઇન્સ્યોરન્સ મળે. અને એના જ કારણે એવું હતા કે 4 વર્ષ પહેલા જો કતાર ગામમાં આ જ ફરિયાદીના એના ઉપર 18 લાખ રૂપિયાના લૂંટના એક બનાવ બનાતા એના જ એમ્પ્લોઈઝ ઉપર જોઈએ. તો આમાં જે તે વખતે જો એ 50% આશરે 8 લાખ રૂપિયાના ઇન્સ્યોરન્સના પૈસા મળ્યા હતા જોઈએ. અને એના પહેલે જો એ લગભગ જો એ કરીબ 2018નો વાત છે, 2018માં જો એ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં એક 37 લાખ રૂપિયાના કુછ ચીટિંગ વગેરેની ફરિયાદ આ દાખલ કરાઈ હતી જો એને જ કંપની એક ડીકે સન્સ અને કેડી સન્સ બે કંપનીઓ એના સાથે જોડેલા છે. તો જે તે વખતે દાખલ થઈ હતી 37 લાખ રૂપિયાના, આમાં બી ઇન્સ્યોરન્સ ક્લેમ કરવાના પ્રયાસ થયા હતા લેકિન મળ્યા નહીં હતા.